જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં। મિત્રો, આજે આપણે વિડીયોમાં જાણશું કે આપણી માતાજી મઢમાં છે કે નહીં। કદાચ એ મઢમાં ના હોય તો મઢમાં એમને પાછા લાવવા કેમ, તે આજે આપણે વિડીયોમાં જાણીશું। એકદમ સરળતાથી લાવવાના છે, નહીં દાખલા બાખલા કરવાના, નહીં માંડવો કરવાનો, એકદમ સરળતાથી લાવવાના છે માતાને। એટલે કે એકદમ સરળ રીતે તમારા માતાજી તમારા મંદિરમાં આવી જશે। આપણી જૂની પરંપરા રીતે પણ આ થઈ રહ્યું છે, એટલે માતાજી આપણા કુળમાં આવે છે, માતા થાનકે આવે છે। પહેલાં તમને નમ્ર વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો મઢમાં માતાજીને કઈ રીતે બેસાડવા, એટલે કે આપણા મઢમાં આપણા બધા કુટુંબના કુળદેવી બેઠા હોય, એટલે આપણે ત્યાં દર્શન કરવા જઈએ, નિવેદ કરતા હોય સાથે, અને સાથે આપણે આરાધના કરતા હોય। ઘણી વખત એવું બને કે આપણા કુળદેવી આપણા મઢમાં હોતા નથી, એ લીધે આપણા ધારેલા કામ થતા નથી અને આપણી પર વારંવાર સંકટ આવે છે। એટલે આપણે સમજી જવાનું કે આપણા કુળદેવી આપણા મઢમાં નથી। કુળદેવીને મઢમાં લાવવા કેવી રીતે એ રીત તમને મેં બતાવું છું। પહેલાં એ જોવાનું કે તમારા કુળદેવીનું મોટું મંદિર ક્યાં છે તે ખોદવાનું, એટલે કે ખોદવાનું। જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું કે ચામુંડ માતા છે, એટલે ચામુંડા માતાના જાગ્રત ઘણા મોટા મંદિરો છે। ચોટીલા છે, ઊંચા કોટડા છે। ઉદાહરણ તરીકે તમને સમજાવું તો, એટલે તમારે પહેલાં એક લીલું શ્રીફળ લેવાનું અને એક ચુંદડી લેવાની, એટલે કે જે મોટું મંદિર હોય ત્યાં માતાનું ત્યાં જવાનું, એટલે કે ચોટીલા છે તો ચોટીલા જવાનું। કોઈ પણ માતાજીના પૂજારી હોય એમને કહેવાનું કે આ શ્રીફળને ચુંદડી માતાજીની સામે મૂકી દો। પછી તમારે સાચા હૃદય રીતે તમારે માતાજીને પ્રાર્થના કરવાની। કઈ રીતે કરવાની તે મેં તમને કહું છું કે હે મારા કુળનું રક્ષણ કરનાર, હે મારા કુળદેવી, કદાચ અમારા બાપ દાદાએ તમને ક્યારેક નિવેદ જમાડ્યા હોય અને પૂંજ્યા હોય, અને માં તમે મારા કુળદેવી બનીને અમારી રક્ષા કરી હોય, અમારા કુળનું રક્ષણ કરતા આવતા હોય, આજે હું માડી તમને મારી સાથે લેવા આવ્યો છું। તમે અમારા ઘરે આ શ્રીફળમાં બેસીને પધારો અને અમારા નાના એવા મઢની મેં પધારો અને અમારા કુળનું રક્ષણ કરો, હે મા કુળદેવી, એ હું તમને પ્રાર્થના કરું છું। તમે અમારી લીલી વાડી અને અમારા કુળની અંદર રક્ષા કરો, એ તમારા આદરમાં તમને આપું છું। આવી રીતે તમારે માતાજીને પ્રાર્થના કરવાની છે। અને પછી તમે જે મહારાજને લીલું શ્રીફળ અને ચુંદડી આપી છે તે મહારાજ પાસેથી પાછું લઈ લેવાનું। પછી એ શ્રીફળ ને ચુંદડી તાંબાના તાસ લઈને જવાનું, એમાં મૂકી દેવાનું। એમાં મૂકીને ઘેરે આવવાનું છે, પણ એક ધ્યાન રાખવાનું છે, જ્યાં સુધી તમે ઘરે ના પહોંચો ત્યાં સુધીને શ્રીફળ ને ચુંદડી નીચે મૂકવાની નહીં, સીધા તમારા ગામમાં આવવાનું છે। જ્યારે ગામમાં તમે તમારા પહોંચવાના થાવ ત્યાં થોડા અગાઉ તમારા કુટુંબને જાણ કરી દેવાની કે માતાજીનું સામળિયું લઈને આવે। પછી વાતે ગાતે સામળિયું કરીને જ્યાં તમારું મઢ છે ત્યાં સીધું જવાનું, શ્રીફળ ને ચુંદડી ઓઢાડી દેવાની ત્યાં જઈને, એટલે કે તમારા મઢમાં પધરાવી દેવાનું। એટલે મિત્રો તમને પ્રમાણ પણ મળી જશે, એટલે તમારા કુળદેવી આવ્યા છે તેનું પ્રમાણ પણ મળી જશે। એટલે તમને માતાજી કંઈ ને કંઈ પ્રમાણ આપી દેશે કે તમારા માતાજી મઢમાં આવી ગયા છે। પછી તમે જે પૂજા પાઠ કે નિવેદ કરતા હોય તમારા માતાજીના પરંપરાથી એ સ્વીકાર કરશે અને તમારા કામ પણ કરશે। પણ એક વાતનું તમે હંમેશા ધ્યાન રાખજો, તમારા મા બાપને દુઃખી ન કરતા, નકર તમારું કામ કોઈ નહીં કરે। હંમેશા મા બાપની સેવા કરજો। અને મિત્રો, અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો। તો જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। આપણે હવે જાણીશું કાલના વિડીયોમાં, એટલે કે બીજા વિડીયોમાં આપણે જાણીશું નવી માહિતી। જય માતાજી મિત્રો।